ભારતીય જનતા પાર્ટીના નગરસેવક એવા આશીષભાઈને હાલ વર્તમાનમાં કોંગ્રેસમાં જીતેલા સર્વ ધર્મના પ્રજાએ નિમેલા નગરસેવકને ખોટી કિન્નાખોરી રાખી બનાવટી કેસ દાખલ કરી જે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે અને ગઈકાલે જ્યારે એ પોતાના પત્નીને એરપોર્ટ છોડવા જતા હતા, એમની દીકરીની હાલત ગંભીર છે માટે એ ઇમરજન્સીમાં પોતાના પત્નીને એરપોર્ટ છોડવા જતા હતા. રામોડ પોલીસ દ્વારા એમની ધરપકડ કરી અને સંખેડા પોલીસ ત્યાં કઈ રીતે રોબિન હુડની જેમ પ્રગટ થઈ. આવા રીતે તો આ લોકો બુટલેગરોને પકડવા તો એક્ટિવ થતા નથી, આરોપીઓને પકડવા તો એક્ટિવ થતા નથી, પણ એક સાચા નગરસેવક જે પ્રજાના મતે જીત્યા છે અને જેમણે ભૂતકાળની અંદર વફાદારી જે વ્યક્તિ માટે દાખવી બતાવી, પણ એમણે એમનું રાજધર્મનું પાલન કર્યું. 12 બાળકોને 2 બહેનો માટે જ્યારે આટલી બધી લડત ઝૂકતા ન હોય, આશીષ જોશીને ઝુકાવવા માટે અને એમની ટીમને ઝુકાવવા માટે આ જે નિમ્ન પ્રકારની જે રાજનીતિ જે આ લોકોએ નિભાઈ છે, એ ગુજરાતની પ્રજા આ લોકોને શાહી નહીં લે, માફ નહીં કરે. આગામી દિવસની અંદર જે ધારાસભ્ય બાહુબલી જે વ્યક્તિના કારણે બન્યો છે, એ વ્યક્તિ જ્યારે સત્તાના નશામાં આવી અને પોતાના પૈસાનો દુરુપયોગ કરીને આજે સતામણી કરી રહ્યા છે, આગામી દિવસમાં વળતો 2027માં પ્રજા એમને જવાબ આપશે અને આ જે એમની સાથે કિન્નાખોરી રાખીને જે ષડયંત્ર રચી એમને બદનામ કરવા